હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો હાવ આર યુ ગાઈસ? હું કે ડાયરો મજામાં? સ્વાગત છે તમારું. તો મિત્રો સવાર થઈ ગયું હે બરોબર, બીજા દિવસનું. અને હે ને આજે માનો ને કે 7 વાગ્યાનો ઉઠ્યો તો હું બરોબર. ભાઈ હવે આપણું હે ને મિલ એકચ્યુઅલી ધમધોકાર ચાલુ થઈ ગયું હે, મતલબ કે ગુજરાતીમાં બોલીએ તો માંડવીનો ખોળ. એટલે મિત્રો એની વાંહે જરાક હવે આપણે ધ્યાન વધુ દેવું જોઈએ. અને મરચી આપણે અડધી ઉપાડી નાખી છે જે કાલે તમે બધાએ જોયું. એટલે હવે એમાં આપણે ફોકસ ઓછું કર્યું ને એમાં તો આપણા વિજયભાઈ છે એ ફોકસ કરે તો હાલે એકલા. બાકી હવે હું ને અજયભાઈ બે આપણે મિલે ફોકસ કરવાનું છે બરોબર છે, કારણ કે હમણાં હવે સિઝન ચાલુ થઈ ગઈ છે. તો એવું બધું છે મિત્રો. અને કાલે જે મરચી ઉપાડવાનું કામકાજ ચાલુ હતું એ બધી મરચી આખી ઉપડે ગઈ છે, પણ જે ભેગી કરવાની બાકી હતી ને એટલે અટાના પરમાં વિજય ગયો છે ટ્રેક્ટર લઈને. એટલે હમણાં ધીમું ધીમું 2-3 માણસો આવ્યા છે મજૂર, એટલે ટોલી ભરતા જાય ને મરસી હા આપણે એક બાજુ સાચવી લે હું ગમે ત્યાં. અને ભાઈ ખેતર આખું ખાલી કરી નાખવાનું હોય ને પછી હે ને એમાં ખેડે નાખવાનું હોય બરોબર. એટલે માંડવી કે ગમે તે આપણે વાવી દેવું બરોબર. અને આ બાજુની મરચી આપણે હજુ રાખી છે. એટલે કાલે સાંજે મેં તમને છેલ્લે બતાવ્યું એ પ્રમાણે મેં એમાં દવા કમ્પ્લીટ મારી દીધી છે. અને અત્યારે અજયભાઈને મોકલ્યા હતા એટલે એની માનો ને કે 9 વાગ્યા હતા તો પાણી પણ વારી દીધું હે. એટલે આ મરચીને હે ને આપણે ફૂલ ધ્યાન દેવું, કારણ કે આ આપણી 65 મરચી છે ને એમાં ફાલ ને મરચી ને બહુ સારી છે. ને ઓલી મિત્રો ઘણા લોકોની કોમેન્ટ એવી આવતી હતી કાલે કે ભાઈ મજૂરને જરતા એટલી ઉપાડ નાખી કે ભાવને તાવ તો એટલી ઉપાડ નાખી કે કઈ રીતના શું છે. તો ભાઈ મારે બધાને એટલું જ કહેવાનું છે કે ભાઈ ભાવ છે ને ઓછો આવે ને તોય વાંધો નથી આવતો, કારણ કે મરચીમાં ભાઈ બને ત્યાં સુધી આપણી ખોટ નથી થતી બરોબર. તો કારણ કે અઠવાડિયે ઉતરા રાખે એટલી વાંધો ન આવે. પણ મારે તો એ પ્રશ્ન થતો હતો કે ભાઈ મરચી છે ને એમાં બગાડ બહુ બેહેગો હતો અને ફાળ ફળ ફૂલ કંઈ નહોતું બરોબર. ને જો દવા મારત તોય પણ એમાં કંઈ મરચી ઉપડે નીકળે એવું હતું નહીં. એટલે મેં પછી એ નિર્ણય લીધો, મેં કીધું એ છે ને ઉપાડે નાખીએ, ઉપાડ્યા સિવાય કંઈ રસ્તો હતો નહીં, કારણ કે મરચી હાવ ફેલ કેસ હતી. અને વાત કરીએ તો મિત્રો એમાંથી મેં બાસકા પણ ઘણા બધા ઉતારી લીધા હતા. એક વીણી મારે લગભગ એમાં 350 બાસકાને આવી હતી, 353 બાસકા ઉતર્યા હતા. ને એ પહેલાં 50 ને 100 ને 30 ને 60 ને એવી રીતના ઉતર્યા હતા. એટલે ભાઈ બહુ સારી મરચી ઉતરી હતી, એટલે આપણે કંઈ વાંધો હતો નહીં ઉપાડવામાં. એટલે એ બાબતથી મેં મરચી ઉપાડી હતી. બાકી મજૂર કે ભાવ કે એ કોઈ મારો પ્રશ્ન નહોતો. ભાઈ મજૂર મણી જડાઈ જાય છે ને ભાવ પણ આપણે પોહાય એટલો ભાવ ભાઈ આપે જ છે, ખોટું શું કામ રહેવું જોઈએ, આપણે મળતો હોય ભાવ સારો તો. એટલે એવું હે મિત્રો. બાકી તો આ બાજુની મરચી આપણે રાખી છે, એમાંથી આપણે વાપરવાના થઈ જાય એટલે બસ બરોબર છે. તો એવું હે મિત્રો. અને માનો નહીં કે એ અપ્રોક્સ 18 ક્યારા હે, એટલે એ અઠવાડિયે માનો નહીં કે 50-60 બાસ્કો 100 બાસ્કો એમાંથી ઉતર્યા રાખીએ. એટલે કારક આપણે રાણા ગાંઠિયા ખાવાય જવા થાય, લસ્સી પીવાનું, સોડાયું પીવાનું બરોબર. ને બાકી આપણે મિલી ધ્યાન દેવાનું હે. હવે આપણે એ ધંધો ચાલુ થઈ ગયો હે બરોબર. ને ત્યાં હવે આપણે 24 કલાકની ટ્રાફિક થઈ જાય હમણાં થોડાક દિવસમાં. એટલે જો ભાઈ કોઈની માંડવી ફોલાવી હોય તો હવે બુકિંગ ચાલુ છે, એટલે બધા લખાવતા જજો વારા બરોબર. પછી કહેતા નહીં કે ભાઈ મારો તી ન લીધો, કારણ કે ભાઈ આમાં હે ને જો ભેગીથી ટ્રાફિક થઈ જાય એટલે ભાઈ પછી એવું મારે કંઈ ટૂંપોતા નથી ખવાતો. ભાઈ મારાથી જેટલું કામ થાય એટલું તો હું કાઢવાનું જ છે બરોબર. એટલે એવું હે ગાઈસ. એટલે જો કોઈને ફોલાવી હોય એટલે વહેલો વારો લખાવતા જજો, એટલે કોઈ રે ન જાય બરોબર. ને પછી એ પ્રશ્ન ન આવે કે ભાઈ અમારો વારોથી મોડો લીધો. એટલો વહેલો લખાવ્યો એટલું તમારું કામ વહેલું થઈ જાય બરોબર. કારણ કે આથી 2 દિન 3 દિન 5 દિન ત્યાં વાર લાગે જ એવું હે ગાઈસ. ને બાકી અટાણમી જો વિજયભાઈ ત્યાં કન્ટિન્યુ કરે છે ને આપણે આ કન્ટિન્યુ કરીએ. તો હાલો મિત્રો આગળ જોતા રહીજો. બાકાજી કી ચાલુ ચાની રાહ જોવાઈ જાય છે. જો ચા હમણાં આવી જાય ને તો પીને પછી આપણે મિલે પાછા જઈએ. તાપો જ મારવાનો આખો દી. હાલો ચા મૂકો કે તો કઈ વાંધો નહીં, પીએ બીજું કામ. હા પોતા ન થવાય એ તો ન મૂકે જ બીજો જવાય. એ મિત્રો ઓલરેડી મુકાય જ તો પોતા હે ને અણી કાઢવા ગયો તે પાછો ભાગે ગયો. મેં કીધું એકાદું ઠામનો ઘા આવે એ પેલા રફુ સકર થઈ જાય. હવે આ બાજુ મિત્રો તમે જોયો હવે જો આપણે હે ને આખી મરચીનું કામ લઈ નાખ્યું છે. જો આખી દહીં જ નાખી છે. હા કેમ ભાઈ ઉપાડી નાખી તો વસ્તુ સમજાણું ભેગી કરી નાખી બસ કેવાતું. જો કાંઈ એક પાંદડું આવે નથી તું થોડા ઘણા હે વાર કોમેન્ટ ન કરતા કે આ થોડાક ઉડે એવું. હા બાકી જો એટલી રાખી છે. જો હા મેસી છે ને મિત્રો જરા ખારી છે એટલે આની રાખી દીધી. બાકી જેદું તેદું આણાય
ખોબા તો ઉપડે જાય ગમે તાર મારી આ ટીમ આવે ગઈ ને એટલે હા ભાઈ કારનો ફોનમાં રમે જો દવણું નીકળે ફોનમાંથી બાજરાન બરોબર કેટલા કિલો નીકળે કલાક એક રમો તો માણે કલાક એક રમો તો માણે દવણો નીકળે ને રેવા દો ધંધામાં ધ્યાન આપો પેઢીઓ ઉઠાઈ જાહે આ રેવા દો તમારું આ નહીં હાલે કામમાં ધ્યાન દો હાસુ કાહું તમને પતના પણ આવા હે એ બે નાખવાની જરૂર હે આ ટી શર્ટ બદલે એવું લાગે હા 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 લીલા કલર નું નવું લેવા લાગે જુડિયો માં આ જુડિયો નો આમાં નામ તને લિંગો ગાય ફાટે જો કેટલા નો એમાં જુડિયો માંથી કેટલા નો કેતા ખરી એ જ્યાં એને મારે લેવું કે નહીં મિત્રો માંડવીનો કોલ ચાલુ છે અત્યારે બરોબર આપણે અહીંયા ઊભા છે અત્યારે ધ્યાન દેવા માટે અમને અહીંયા રાખ્યા છે જો આ બાજુ માંડવી આવી છે જાજીને અડધી ફોલાઈ ગઈ છે અડધી ફોલાવાની બાકી છે હજુ હાલો તમે જરાક બતાવો કેવું કામકાજ ચાલે છે ભાઈ આ જો માદણા માર્યા જો ભાઈ મી પગ નથી માર્યો મી કઈ પગ નથી માર્યો હું ત્યાં રોકો હા હેઠ ઉભો તો હું તો આવી રીતના કઈક કી છે કામ થાય છે એક નંબર બી બહુ મસ્તી નો હે ગાઈસ વાહ આ બાજુ માંડવી નાખવાનું હાલે આ ભાઈ નો ટ્રેક્ટર પડ્યો માંડવી જાજી ની હતી હજી 2 કલાક થાય 2 કલાકમાં આગળ ખોલાઈ જાય અજયભાઈ ફોલ હે આપણે આમાં ટલા મારીએ હે વિજયભાઈ ગયા લોડર રાખવા બરોબર બધી બાજુથી બંડલો આવે છે બરોબર છે કામ બંડલ હું નતો રાખતો ભાઈ તમને કોણ હું નતો રાખતો